અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક ભારતીય પરિવારના 2 બાળકો ગુમ થઈ ગયા છે. સોમવારે સવારે કેલિફોર્નિયાના સેન ડિએગો પાસે યાત્રી કે જે બોટમાં યાત્રા કરી રહ્યા હતા તે પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકો ડૂબી ગયા હતા. જો કે બાળકોના માતા-પિતા ભાગ્યશાળી હતા, તેથી તે બચી ગયા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, પરંતુ તેમના 2 બાળકો ગુમ છે. મળતી માહિતી અનુસાર આજે સવારે કેલિફોર્નિયાના સેન ડિએગો નજીકના દરિયાઈ કિનારે બોટ પલટી જવાની દુઃખદ ઘટના બની હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા અને 9 ગુમ થયા છે, તેમજ 4 ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં એક ભારતીય પરિવાર પણ હતો, જેમના 2 બાળકો ગુમ થઈ ગયા છે અને તેમના માતા-પિતા સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સ્થાનિક અધિકારીઓ સાથે સંકલનમાં રહીને અસરગ્રસ્ત ભારતીય પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.